વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું લાલ મરચાંની ખાટી મીઠી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવશું। આ ચટણી આપણે ભાખરી સાથે ખાશું તો પણ મજા આવશે અને રોટલી કે થેપલા સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે। જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે એવી આપણે આજે ચટણી બનાવશું। તો એના માટે આપણે અહીંયા લાલ મરચાં લઈ લીધા છે, એક લીંબુ લીધું છે અને એક વાટકી ખજૂર લીધેલો છે અને ગળપણ માટે ખાંડ જરૂર પડશે એટલો ઉપયોગ કરશું, કારણ કે મરચાંની તીખાશ કઈ રીતે હોય એ પ્રમાણે આપણે ખાંડ ઉમેરશું અને 1 ચમચી અહીંયા જીરું અને સ્વાદ મુજબ આપણે મીઠાનો ઉપયોગ કરશું। એકદમ ચટપટી એવી મસ્ત આપણે ચટણી બનાવશું। આ ખજૂરમાંથી બિયા કાઢી લેશું અને આ મરચાંને બધાને સુધારી લેશું। આવી રીતે ઉપરનો મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી અને આવી રીતે આપણે કાઢીએ, બિયાનો ભાગ કાઢી અને સરસ આપણે સુધારી લેવાનું। હવે આપણે નસુનો ભાગ કાઢી નાખશું। બિયા આપણે સુધારવામાં નહીં ઉપયોગ કરીએ, બધા બિયા કાઢી નાખશું। આવી રીતે નાના નાના કટકા કરીને આપણે સુધારી લેશું। બધા મરચાંને આવી રીતે આપણે સુધારી લેવાના છે। અહીંયા આપણે ખજૂર અને મરચાં બે સેમ સરખા જ લીધા છે, તો પહેલાં આપણે ખજૂરને થોડો પીસી લેશું, પછી મરચાંને પીસશું। અડધી વાટકી જેટલી પહેલાં ખાંડ ઉમેરી દઈશું, જીરું ઉમેરી દઈશું, આપણે પીસી લેશું પહેલાં। તો અહીંયા આપણું ખજૂર પીસાઈ ગયો છે, ખજૂર નહીં થોડું દરદરું થઈ ગયું છે, તો હવે આપણે મરચાંને પણ ઉમેરી દઈશું અને એને પણ સરસ આપણે પીસી લેશું। તો આપણે મીઠું પણ ઉમેરી દઈશું, ખાંડ જે બચાવીને રાખેલી એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું અને જે લીંબુ લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દઈશું। લીંબુ અહીંયા આપણે પ્રિઝર્વેટરનું કામ કરશે, એ મહિના દિવસ સુધી આપણી આ ચટણી બગડશે નહીં। બારોબાર રાખશો તો 15-20 દિવસ સુધી કાંઈ નહીં થાય, ને ફ્રીજમાં રાખો તો એવી ને એવી આપણી આ ચટણી રહે છે અને સ્વાદ પણ સરસ જળવાઈ રહે છે। અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, એકદમ મસ્ત એવી ક્રીમી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। તો તૈયાર છે આપણી લાલ મરચાંની ચટણી। એક સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સર્વ કરી દઈશું। તો અહીંયા આપણી લાલ મરચાં ખજૂરની ચટણી તૈયાર છે। અહીંયા આપણે 250 ગ્રામ ખજૂર, 250 ગ્રામ લાલ મરચાં અને 1 વાટકી ખાંડની આ ચટણી તૈયાર થઈ ગઈ। એકદમ મસ્ત એવી ચટણી તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।